અને હવે વાત આરાધનાના પર્વમાં અશ્લીલતાની। સંસ્કારી નગરી વડોદરામાં અસંસ્કારી હરકત જોવા મળી। ગરબાના નામે અશ્લીલતા ફેલાવતા યુગલ એક જોવા મળ્યા। યુનાઇટેડ વે જે અતિ પ્રખ્યાત ગરબા સ્થાન છે, આ સ્થાનનો એક વિડીયો વાયરલ થયો, જેમાં એક કપલ જે છે, એક યુગલ જે છે તે જાહેરમાં ચુંબન કરતું જોવા મળ્યું। કપલે જાહેરમાં ચુંબન કરતો આ વિડીયો બનાવ્યો। ગરબા રમતા રમતા ચુંબન કરતો આ વિડીયો બનાવ્યો હતો, જેને લઈને અનેક સવાલો જે છે તે ઉઠી રહ્યા છે। યુનાઇટેડ વે અતિ પ્રખ્યાત ગરબા સ્થાન છે, જ્યાં મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં લોકો ગરબા માટે જાય છે, અને ત્યાં જ આ હરકત, અણછાજતી હરકત આ યુગલ દ્વારા કરવામાં આવી, જેને લઈને આસપાસના જે લોકો હતા તે તો ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા, પરંતુ અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે કે આ પ્રકારની હરકત જ્યારે માતાજીના ગરબા ગાવા માટે તમે ગયા છો તો શા માટે કરવાની જરૂર હતી? કૃણાલ શર્મા આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। કૃણાલ, શું વધુ વિગતો? જે રીતે આ વિડીયો વાયરલ થયો છે, આ બીભત્સ હરકતનો જે વિડીયો વાયરલ થયો છે, ત્યારે વડોદરાની યુવતીઓ સાથે જ વાત કરીશું। જે રીતે આ વિડીયો તમે જોયો છે, આ વિડીયો કેટલો ગંભીર છે, કારણ કે આ ગરબા એ તો માતાજીની ભક્તિનું પર્વ છે, શું કહેશે? હા, જેવી રીતે કે આપણું વડોદરા એ સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે, તો હવે આપણી સંસ્કારી નગરીની અંદર આવી ઘટના બને તે યોગ્ય નથી। તો એવી જ રીતે આપણે માતાજીની આરાધના કરીએ છીએ, તો આપણે ગરબા આરાધનાથી કરવા જોઈએ। જો વાતાવરણ તો ખરાબ હતું તો વાતાવરણના લીધે તો એવું થયા રાખે, વાતાવરણના લીધે ગ્રાઉન્ડ ખરાબ થાય, પણ એની સાથે આપણે જ્યાં જઈએ છીએ એ લોકોનું સન્માન કરવું જોઈએ। તો આવી ઘટના ફરી ન બનવી જોઈએ। શું કહેશો મેમ? આ પ્રકારની આ ઘટના છે, વડોદરાને સંસ્કારી નગરી કહેવાય છે, અને તેને જ આ પ્રકારનું લાંછન લગાવ્યું। વડોદરા એક સંસ્કારી નગરી તો કહેવાય જ છે, એની સાથે વાલીઓ વિશ્વાસ કરીને મોકલતા હોય એમની દીકરીઓને ત્યાં, તો માતાજીની આરાધના કરવી એ હોવું જોઈએ એ લોકોનો પોઈન્ટ ઓફ વ્યૂ। બાકી એ લોકો જે અત્યારે આ જે ઘટના આવી છે સામે, એ ચલો એ લોકોએ બહુ એવી રીતે નહીં કર્યું હોય, પણ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે ગરબા રમવા જાય છે તો ગરબા રમીને એ લોકોએ ઘરે આવવું જોઈએ, ના કે આવું કોઈ ઘટના ઘટવી જોઈએ। પેરેન્ટ્સ પણ વિશ્વાસ મૂકીને જ ગરબે રમવા મોકલતા હોય છે, આ પ્રકારનો વિડીયો વાયરલ થાય તો એ યુવતીની પણ જે ઇજ્જત છે તે પણ આવી રીતે સરેઆમ ઉડતી હોય છે। યુવતીઓએ બી ધ્યાન રાખવું જોઈએ કે આવી કોઈ વસ્તુ ના કરે જેનાથી વાલીઓની માન સન્માન પ્રતિષ્ઠા પર કોઈ આંગળી ઉઠાવે, અને પોતાની ઇજ્જતનું, પોતાનું જે ગરિમાનું ધ્યાન રાખવું જોઈએ કે ભક્તિ કરવા જઈએ છીએ તો કેવી રીતે આવી બધું હરકતો કરી દઈએ। સંસ્કારી નગરીની છાપ બગડે છે આમાં। હા, એ તો છે જ, એટલે ધ્યાન રાખવું જોઈએ ગરબા રમતી વખતે અને ગ્રાઉન્ડમાં બી પબ્લિકની સામે। બસ દુઃખ તો થયું હશે આ વિડીયો જોઈને આ પ્રકારે થાય, કારણ કે ગરબામાં તો ભક્તિ થવી જોઈએ। હા, એ તો છે જ, એ તો થાય। શું કહેશે? આમાં જે લોકો જે પ્રેમ ભાવથી, ભક્તિ ભાવથી, જે શ્રદ્ધાથી જે લોકો ગરબા રમે છે, આના પર એ લોકો પર બી ખરાબ અસર પહોંચે છે, અને જે લોકો કરે છે એ લોકો તો આસપાસનું વિચારતા નથી, પણ એની અસર બીજા લોકો પર બી ગંભીરતાથી પડી શકે છે। યુનાઇટેડ વેના ગરબા વિશ્વવિખ્યાત છે। સંસ્કારી નગરીમાં જે ગરબા થતા હોય છે, દેશ વિદેશથી જોવા માટે લોકો આવતા હોય છે, અને ભારતીય સંસ્કૃતિની વાહવા કરતા હોય છે, ત્યારે જ આવા ગરબા મેદાન પર આ સંસ્કૃતિની વાહવાની વચ્ચે આ પ્રકારના જે વિડીયો આવે, જે પશ્ચિમી સંસ્કૃતિ જાણે ઘર કરી ગઈ હોય તે પ્રકારની છાપ ઊભી થાય, ત્યારે ચોક્કસથી વડોદરાની યુવતીમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। આભાર કૃણાલ સમગ્ર માહિતી આપવા માટે। અને આ સમગ્ર મામલામાં સંતો મહંતોએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે, તે પણ આ બાબતનું ખંડન કરી રહ્યા છે, અને આવા જે યુગલ છે તેમને સાવચેત કરી રહ્યા છે કે માતાજીની આરાધના સ્થાન પર આ પ્રકારની હરકતો ન કરો। સંચાલકો અને સિક્યુરિટી શું કરે છે મોટો પ્રશ્ન છે, ધ્યાન આપવું જોઈએ। ગરબામાં અશ્લીલ હરકત થતી હોય અને આજુબાજુ બી લોકો જોયા કરે, દુઃખની વાત છે। સંસ્કૃતિ સાચવવી પડશે તો બધાએ જાગવું પડશે, સમાજમાં દરેક સ્તરે જાગૃતિ લાવવી પડશે। પાશ્ચાત્ય સંસ્કૃતિના અનુકરણમાં સંસ્કૃતિનો નાશ થાય તેવું કદી કબૂલ નથી, કે તેવું માન્ય નથી। આ ઘટના અંગે સંચાલકોને વિનંતી કરું કે યોગ્ય પગલાં લઈ, કડક હાથે કાર્યવાહી લે, અને આવું ન થાય ફરી એ બાબતે તકેદારી રાખે। સનાતન પરંપરા છે, કોની બાપની જાગીર નથી કે ધર્મની અંદર ગમે તે તમે આવીને કરી શકો। મારી સરકારશ્રીને પણ વિનંતી છે કે આવા લોકોને એવી સખ્ત સજા મળવી જોઈએ કે એની આવવાવાળી પેઢીઓ પણ યાદ રાખે
કે ધાર્મિક કાર્યક્રમોની અંદર આવો વિકૃત કાર્ય ન કરાય ને આવા લોકોને ચિહ્નિત કરવા પણ જરૂરી છે. આવા લોકોને સમાજ બહિષ્કાર પણ કરે ત્યારે જ આ લોકો સુધરવાના છે અને ધર્મ છે એ પછી ધર્મ રહેવાનો છે, નહીં તો આવા લોકો ધર્મને અધર્મ તરફ દોરી રહ્યા છે. મહંતોએ પોતાની પ્રતિક્રિયા આપી. ધર્મનું અપમાન ન થવું જોઈએ તેવું ધ્યાન રાખવાની જવાબદારી છે. અવાવરૂ જગ્યાએ બેસીને જે અમારા ગામના લોકલ લોકો રાતે ત્યાં જવાનું પસંદ નથી કરતા, ત્યાં બહારથી યુગલે જે હરકતને અંજામ આપ્યો છે તે બાદ મોટી સંખ્યામાં લોકોમાં ભારે રોષ જે છે તે ફેલાઈ રહ્યો છે, કારણ કે આ પ્રકારની હરકત જે છે તે અણછાજતી છે. ધર્મગુરુ જ્યોતિર્નાથે પણ આ જે ઘટના છે તેને વખોડી છે. ધર્મનું અપમાન ન થાય તે જોવાની જવાબદારી સૌ કોઈની છે તેવી વાત તેમણે કરી છે. સંચાલકો અને સિક્યુરિટી શું કરે છે તે પણ પ્રશ્ન છે તેવું તેમણે કહ્યું હતું.